થર્મોસ જ છે જોવો તમે આ આપણે થર્મોસ માથે નાખેલા છે અહીંયા ઓડી પીડી છે એ વજન જીજે 36F 2224 એ જો આપણે 2224 આ રીતની બધી પાર્કિંગ વાઇઝ જ બધી ગાડીઓ પડી છે જેટલી જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આગળ જોયું હોય છે કે આપણે બેંગ્લોરની ટ્રીપ મારીને આવતા રહ્યા હતા એટલે અત્યારે જોવો આપણે એક ભાઈબંધની ગાડી ભરવા આવ્યા છે મોરબી એટલે આપણે અત્યારે જોવો જે ગાડી આપણે ભરવાની છે ને મોરબી ઘૂટુ રોડ ઉપર ત્યાં અત્યારે આપણે આવી ગયા છે અને આપણે અહીંયા 1-2 વાર આ ફેક્ટરીમાં ભરી ગયા છે અને અત્યારે જોવો આપણે કારખાનામાં આવતા રહ્યા છે અને આપણે અત્યારે રાતે બ્લોક ચાલુ કર્યો છે અને અત્યારે વાગ્યા છે 7:30 એટલે 7:30 જોવો આપણે અહીંયા લોડિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે અને આપણે આ કંઈક નિન્ઝો કે એવું કંઈક કારખાનાનું નામ છે બહુ આપણને નથી અહીંયા જોવું આપણે લખેલું છે જોવું આપણે આ નેક્સ્ટ ઝોન એવું કંઈક છે બહુ આપણને ઇંગ્લિશ નથી આવડતું એટલે આ રીતનું છે આપણે લોકેશન ઉપર આવી ગયા છે અને અહીંયા આપણે 2-3 વાર ગાડી ભરી ગયા છે અને અત્યારે જોવું આપણે અહીંયા લોડિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે અને આપણે નાખવાના છે આપણા પાટલા જોવા માટે 3 પાટલા જેવા નાખવાના છે જોવા આપણે ભાઈબંધની ગાડી છે એ આપણે ગાડી ભરવા આવ્યા છે અહીંયા 14 વ્હીલ આ રીતના જે આપણા મોટા લાદી રહીને પાટલા એ આપણે નાખવાના છે એટલે આપણે આમાં 3 પાટલા નાખવાના છે અને પછી આપણે લોડિંગ પોઈન્ટ ઉપર લગાડવાની છે ગાડી અત્યારે જોવો આપણે ગાડી હાવ ખાલી જ છે જોવો તમે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વારમાં આપણે નાખે છે કેમ કે આપણે હાઇડ્રો અહીંયા કમ્પ્લીટ પડ્યો છે એટલે પછી હાઇડ્રોસીને જ આપણે પાટલા નાખવાના આવશે એટલે જોવી હવે મેનેજરને એને બધાને વાત કરી લેશે હવે કેટલી વારમાં આપણે પાટલા નાખે છે હવે વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે રાહ જોવી તો કેટલી વાર લાગે છે હવે મિત્રો આપણે જોવો હાઇડ્રો આવી ગયો છે કેમ કે ડ્રાઈવર મોડો આવ્યો એટલે એના હિસાબે અત્યારે જોવો આવી ગયો છે અને હવે આપણે જોવો આ પાટલો ઉપાડવાનું ચાલુ થયું છે આ રીતનો આપણે પાટલો ઉપાડીને પછી આપણે ગાડીમાં લોડિંગ કરશે પાટલા મૂકતા તો આપણે વાર નહીં લાગે કેમ કે આપણે 2 જ પાટલા છે અને એક નાનો એવો પાટલો છે એટલે એ મૂકી દે એટલે આપણે ગાડી થઈ જાય કમ્પ્લીટ અહીંયા અને પછી થોડીક લાદી રહી ત્યાં નાખવાની છે પોઈન્ટ ઉપર મિત્રો આપણે જોવો પાટલાને એવું બધું નખાઈ ગયું છે અને પાટલા નાખીને આપણે અત્યારે જોવો ગાડી રહી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે એટલે પોઈન્ટ ઉપર અત્યારે જોવો ગાડીએ ભરવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે જોવો આપણે પાટલા હોય છે આપણે માલ નાખે જોવો તમે કેમ કે આ બધું પેકિંગનું ને બધું જો પડ્યા છે પંચ જેવા છે એટલે શું છે કે પેકિંગ હરખું થઈ જાય એટલે અત્યારે જો આ રીતનું આપણે લોડિંગ ચાલુ છે અને આ રીતના આપણે પાટલા આવ્યા છે જોવો તમે અને આ બધી જો ગાડીઓ આપણે ભરાય છે અને મિત્રો આપણે અહીંયા જોવો પંખો જોવો કેવડો છે
કેમ કે અહીંયા સુધી હવા આવે છે એવડો પંખો છે. કેમ કે આ જેટલો આપણા પોઈન્ટ રહ્યા ને બધે હવા આવે પંખાની. અને ગોડાઉનમાં માલે જોવો તમે, આમ ફૂલ સ્ટોક પીડ્યો છે. જોવી હવે, કેમ કે અત્યારે આપણે રાતના વાગ્યા છે 11 અને 11 વાગે આપણું લોડિંગ ચાલુ છે. જોવી હવે કેટલી વાર આપણી ગાડી ભરાય છે. અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બાજુ જો બીજી ગાડીમાં પાટલા નખાય છે. જો લગભગ એકેય ગાડી એવી બાકી નહીં હોય જેમાં પાટલા નહીં નાખ્યા હોય. બધી ગાડીઓમાં આવા મોટા પાટલા નાખેલા જ છે. એટલે જોવી હવે, અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે તો આપણે જો ગાડી ભરીને નીકળી ગયા છે. એટલે આપણે અહીંયા અડધી ગાડી ભરાણી છે અને અડધી ગાડી રહી આપણે બીજા કારખાને ભરવા જવાની છે. એટલે એ આપણે સવારે કહી શકીએ કે કયા કારખાને જવાનું છે. એટલે અત્યારે આપણે અહીંયા હોટલે રાખી દઈ અને પછી આપણે સવારે ગાડી ભરવા જઈશું. કેમ કે આપણે અડધી ગાડી ભરાણી છે એ છે. એટલે હવે આપણે અહીંયા આગળ હોટલે રાખી દઈ ગાડી. આપણે જોવો રાતે તો આપણે બીજી જગ્યાએ નહોતા ગયા, પણ અત્યારે આપણે પાર્ટીનો ફોન આવ્યો હતો ટ્રાન્સપોર્ટવાળાનો કે ભાઈ તમારે ગાડી ભરવા જવાનું છે. એટલે આપણે હોટલેથી અત્યારે જો આપણે આવતા રહ્યા હતા સિમ્પોલોમાં, જે આપણે ઘોટુ રોડ સિમ્પોલો રહ્યો ને ત્યાં અત્યારે જો આપણે આવી ગયા છે. અને આપણે આ સિમ્પોલો રહ્યો એ બહુ મોટું કારખાનું છે. એટલે અહીંયા જો નકરા પોઈન્ટ જ છે, લોડિંગ પોઈન્ટ જ છે. આપણે કયા પોઈન્ટેથી ગાડી ભરવાની છે એ આપણે જો હવે હાલ્યા જઈશી. કેમ કે અહીંયા આપણે બહુ ઝાઝા પોઈન્ટ છે. અને આપણે આ સિમ્પોલોમાં આવ્યા છીએ મોરબી ઘોટુ રોડ ઉપર. કેમ કે અહીંયા પોઈન્ટ જ એટલા છે કે ખબર જ નથી પડે. એમ આપણે અત્યારે પૂછતા હિલા આવી છે કે આપણે 3-4 પોઈન્ટ તો આપણે વટી ગયા. હવે આપણે આગળનો પોઈન્ટ છે ને ત્યાંથી આપણે ગાડી ભરવાની છે. આપણે હાઈલા જાય હવે આપણે જો પોરબંદરની ગાડી પડી છે. પોરબંદર બોડી કેબિન છે જુનાગઢનું. એટલે હવે આપણે સિક્યોરિટીને પૂછી લઈ અને ક્યાં આપણે લગાડવાની એ ગાડી. કેમ કે આ બધા લોડિંગ પોઈન્ટ જ છે. આ જેટલા રહ્યા ને એ બધા જો આ B10 D8 7 9 એ બધી લોડિંગ પોઈન્ટ જ છે. એટલે હવે આપણે પૂછી લઈએ અહીંયા ઓફિસે જઈને અને પછી આપણે ગાડી લગાડી. અને આપણે અત્યારે છે આપણે સિમ્પોલોમાં. બહુ કારખાનું મોટું હોય આવડું. હવે મિત્રો આપણે જોવો લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે. આપણે જોવો અહીંયા બાજુમાં ટેલર ભરાય છે અને આ બાજુ ટેલર છે. અને આપણે જોવો અહીંયા લગાડી દીધી છે. અને આપણે હવે અહીંયા લાદી રહી થોડીક જ બાકી છે. કેમ કે 1.5 છપીસ જેવું આવશે એટલો જ અહીંયા આપણે માલ ભરવાનો છે. બીજો તો આપણે રાતે ભરાઈ ગયો હતો. આપણે કમ્પ્લીટ બધું જોવો પેકિંગ થઈ ગયા. અને આ મિત્રો જોવો ક્રેન સિસ્ટમ છે. જો તમે મોટી લાદી હોય ને તો સીધી ક્રેનથી ઉપાડીને સીધી લાદીમાં આવી જાય. આપણે તો મોટી લાદી નહીં હોય. અને સામે જો ઓફિસ છે. અને આ લોડિંગ પોઈન્ટ લગભગ આમાં 8 થી 10 લોડિંગ પોઈન્ટ હશે એવડું આપણે આ કારખાનું છે સિમ્પોલો. આપણે ઘોટુ રોડ ઉપર છે મોરબી. આપણે ઋતિક રોશનનું પોસ્ટર મારેલું છે સિમ્પોલોમાં. જોવી હવે ક્યારે આપણે ગાડી ભરાય છે. કેમ કે એ માલ કાઢે છે જો સામે ફોરક્લિપ આવે ને માલ અંદર ગોતવા ગયા છે. પછી આપણે ગાડી લાગશે ફરવા.
અને અહીંયા હોય તમે જોવો હાઇડ્રોલિક સિસ્ટમ છે. આવડું આ રહ્યું ને એ આમ ઊંચું થઈ જાય ને પછી પાટીઓ આમાં ફીટ બેસી જાય. જો આ રીતનો અમુક કારખાને રહ્યું એ બીજી રીતનું હોય. અહીંયા હાઇડ્રોલિક સિસ્ટમ છે એટલે સીધે સીધું અહીંથી આમાં ઊંચું થઈ જાય અને અહીંયા આમ ગાડીને ઠાઠો હારો લેવલ થઈ જાય એટલે ફોર્કલિફ્ટ રહી સીધી અંદર વહી જાય. બધા પોઈન્ટ એ રીતના જ છે. જો અહીંયા એ રીતનું છે. હમણાં આપણે અહીંયા લેવલ કરે એટલે હમણાં આપણે એનો વિડીયો ઉતારી તો કઈ રીતનું થાય. જો અહીંયા આપણે આ લાગેલું છે. અહીંયા જો ડાયરેક્ટ ફોર્કલિફ્ટ અહીંથી આમ વહી જાય સીધી. હવે મિત્રો જો આ રીતનું આપણે ઠાઠું રહ્યું ને જો લેવલ થાય છે. જો આપણે ઊંચું જ ખાલી કર્યું છે કેમ કે પાટલો રહ્યું બહાર રહેવાનો છે એના હિસાબે રહ્યું લેવલ નથી કર્યું. જો અત્યારે માપે છે ભાઈ કેટલી લાદી બારી રહી છે કે કેટલું માપ આવશે એ એટલે જોવી હવે. અને હવે જો આપણે ચાલુ થઈ ગયું છે તો વધીને આપણે 15-20 મિનિટમાં જ ગાડી ભરાઈ ગઈ છે. વાર નહીં લાગે. હવે મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને હવે આપણે બિલ લેવાનું છે. એટલે આપણે જોવો બિલ આપણને આપી દીધું છે એટલે હવે આપણે આગળ બિલ બનાવવાનું છે. એટલે હવે આપણે આવેલા જાય 1 નંબર ગેટે કેમ કે ત્યાં 1 નંબર ગેટે આપણે બિલ બનાવવાનું છે. હવે આપણે આવેલા જાય સીધા 1 નંબરે. મિત્રો આપણે જો અહીંયા સ્ટોક રહ્યો ને એ અંદર એટલો ગોડાઉનમાં સ્ટોક પડ્યો છે અને બહાર એટલો સ્ટોક છે. અને સિમ્પોલો કારખાનું રહ્યું એ આપણે બહુ મોટું કારખાનું છે. ફરતી બાજુ લોડિંગ પોઈન્ટ જ છે. જો આ 3 નંબર લોડિંગ પોઈન્ટ છે. અહીં લોડિંગ ચાલુ છે અને આગળ હોતો નીચે લોડિંગ પોઈન્ટ આવશે અને આપણે જવાનું છે 1 નંબર પોઈન્ટ ઉપર. લાદી તો તમે જોવો 1 રૂમમાં 1 નાખી ગયા લાદી પૂરી થઈ જાય એવડી લાદીઓ છે અહીંયા. સિમ્પોલો સિરામિક વિટ્રીફાઈ. અહીંથી આપણે જો આ બીજા નંબરનો પોઈન્ટ આવ્યો. તો સામે ગાડી પડીને બીજા નંબરનો પોઈન્ટ છે. એટલે આમાં નગર પોઈન્ટ જ છે. લગભગ 1 થી 10 પોઈન્ટ કે 12 પોઈન્ટ છે. હવે આપણે 1 નંબર પોઈન્ટે જવાનું છે. આખા કારખાનામાં નગરી જો લાદી જ છે. એટલે હવે આપણે આવેલા જાય 1 નંબર પોઈન્ટ ઉપર કેમ કે સામે ગેટ રહ્યો ને ત્યાં 1 નંબર પોઈન્ટ છે. આમાં મેન ઓફિસ ક્યાં છે એ કંઈ ખબર છે નહીં પણ આપણે 1 નંબર પોઈન્ટ આપણે અહીંયા છે એટલે આપણે ત્યાં હાઈલા જાય. મેન ઓફિસ આવડી ગયા છે સામે રહીની એ છે અને આપણે આ જોવો 1 નંબર ગેટે આવી ગયા છે અને અહીંથી આપણે બિલ લેવાનું છે. હવે મિત્રો આપણે જોવો બિલ બનાવવા ઉતર્યા છે અને બિલ ભરી આપણે આ બાજુ છે એટલે આપણે બિલને એવું દે આવ્યા છે ત્યાં એટલે બિલ બને પછી આપણે નીકળશું અહીંથી. અને મિત્રો આપણે જો અહીંયા જે 4 વ્હીલો પડીને એ બધી નંબર વાઇઝ અહીંયા પાર્કિંગ કરેલું છે. જો આપણે આ 8904 છે તો અહીંયા જો ઉપર પાર્કિંગ ઉપર લખેલું છે GJ 3680 8904. અહીંયા ઓડી પીડી છે એ વજન GJ 36F 2224 એ જો આપણે 2224 આ રીતની બધી પાર્કિંગ વાઇઝ જ બધી ગાડીઓ પડી છે. જેટલી પડી ને એટલી કેમ કે જે ઉપર નંબર લખેલો હોય ને ત્યાં જ ગાડી પાર્કિંગ કરવાની એ રીતનું આપણે સિમ્પોલોમાં રૂલ છે. અને અહીંયા જો આપણે અહીંયા દિનેશભાઈ પટેલ કરીને છે તો એમની ગાડી આ રીતની છે 4102. બીજું આપણને દેખાતું નથી. આવડી આ જે મારુતિવાળાની અલ્ટો હોય કે કઈ હોય બહુ ખબર નથી. આવડી અહીંયા મહિન્દ્રાની XUV છે
અને આપણને ગાડી લેવાનું કે છે. હવે આગળ પાછળ કરી લઈ. ઇનોવા ગાડી આવી છે. હવે મિત્રો આપણે જોવો ગાડી ફેરવી નાખી હશે કેમ કે આ ઇનોવા ગાડી રાખવાની જગ્યા હતી. સામે જોવો સામે વતનજી ગાડીઓ પડી ને કિયા પડી છે, આ ફોર્ચ્યુનર છે, એ બધી નંબર વાઇઝ જ છે. સામે એક BMW પડી છે. જો એના ગાડી નંબર જ્યાં ગાડી નંબર હોય ને ત્યાં જ ગાડી પાર્કિંગ કરવાની. એ રીતનો આપણે સિમ્પલોમાં રૂલ છે. સામે જો એક ટેલર આવી ગયું છે રાજસ્થાન પાર્સિંગનું. અને મિત્રો હવે આપણે બિલની રાહ જોવી. હવે ટૂંક સમયમાં આપણે બિલ આવી જશે અને વિડીયોમાં બના રહીજો. મિત્રો આપણને જોવો બિલ મળી ગયું છે એમ, અને બિલ લઈને અત્યારે જોવો આપણે નીકળી ગયા છે. અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છે ઘોટું ચોકડીએ. એટલે આપણે હવે ઘોટું ચોકડીએથી આપણે અહીંથી જવાનું છે મોરબી બાયપાસમાં સનાડા રોડ ઉપર. એટલે આપણે સનાડા રોડ ઉપર આપણે ઉપરનો માલ નાખવાનો છે. એટલે હવે આપણે અહીંથી આ ઘોટું ચોકડીએથી ટર્ન મારી દઈ અને સીધા આપણે હેલા જાય મોરબી બાયપાસમાં, જે આપણે રાજકોટ રોડ ગયો ને ત્યાં આપણે જવાનું છે. અત્યારે આપણે આ ઘોટું ચોકડીએ થોડુંક ટ્રાફિક છે, પણ આમ તો અહીંયા ટ્રાફિક હોય જ છે, એવું નથી કે ભાઈ અત્યારે જ છે. કેમ કે અહીંયા રાતે 11-12 વાગ્યા સુધી ટ્રાફિક હોય, પછી ટ્રાફિક ન હોય રાતે 12 વાગ્યા પછી. કેમ કે અત્યારે ખટારાવાળાનું, ફોર વ્હીલરવાળાનું, રિક્ષાઓવાળાનું એનું ટ્રાફિક અત્યારે ઘોટું રોડે વધારે હોય. એટલે આપણે હવે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. એટલે સીધા આપણે હેલા જાય મોરબી બાયપાસમાં. મિત્રો આપણે જો ઘોટું ચોકડીયાથી ટર્ન મારી દીધો છે અને હવે સીધા આપણે હેલા જાય મોરબી બાયપાસમાં. મોરબી બાયપાસમાંથી આપણે જવાનું છે સનાડા રોડ ઉપર. કેમ કે આપણે ઉપરનો માલ ત્યાંથી નાખવાનો છે. ત્યાં જાય પછી ખબર પડે લગભગ પાર્સલ નાખવાના છે કે આ પાણીના જગ છે, એ હવે ત્યાં જાય પછી ખબર પડે. એટલે હવે સીધા આપણે હેલા જાય મોરબી બાયપાસમાં, જે આપણે રાજકોટ રોડ રહ્યો ને ત્યાં. અને આપણે આ સીધો રોડ હાઈવે રહ્યો એ વહી જાય આપણે સામખિયારી. અમે તો આપણે જોવો મોરબી બાયપાસમાં પૂગી ગયા છે. અહીંથી આપણે ટર્ન મારવાનો હોય ખાલી સાઈડ, અને આ સીધો રોડ રહી જાય આપણે સામખિયારી બાજુ. આપણે જોવા રાજકોટનું બોર્ડર આવી ગયું છે. રાજકોટ આપણે અહીંથી 71 કિલોમીટર, અને ટંકારા એ 28 અને મોરબી 12. અને આપણે જવાનું છે સનાડા વટેન લજાઈ ચોકડી. આગળ કીધું છે પાર્ટીએ તો ભાઈ લજાઈ ચોકડી આવીને ફોન કરજો. એટલે આપણે હવે જવાનું છે લજાઈ. આપણે મોરબી બાયપાસ. હવે મિત્રો આપણે જોવા જે આપણે જગ ભરવાના છે ને પાણીના, એ જગ ભરવા આપણે જોવા ઉતાર્યા છે અને ગાડી લગાડી દીધી છે. અને આપણે આવડા જગ ભરવાના છે. જોવા તમે અત્યારે જોવો જગ ભરવાનું છે ચાલુ. આપણે જે ફિલ્ટર પાણીના જગ આવે ને એ જગ છે આ બધા બોરા રહ્યા નહીં. એટલે આપણે એ જગ માથે નાખવાના છે. એટલે હવે આપણે એ
તો 3 લાઈન થઈ છે, હવે કેટલી આવે છે જોવી. હવે આપણે મેન હાઈવે ઉપર જ છે ને, આપણે લજાઈ વટીને આપણે ભરીએ જગ. હવે મિત્રો આપણે જોવો ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ભરીને આપણે જોવો રસાની બધું મારી દીધું છે. એટલે હવે આપણે બિલની વાટ છે, એટલે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી. અને આપણે જોવો કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને મિત્રો આપણે લોડિંગ આવડવું છે મોરબી ટુ હૈદરાબાદ, એટલે હૈદરાબાદનું આપણે લોડિંગ છે. એટલે હવે આપણે અહીંથી બિલ આવે એટલે પછી નીકળી અને સીધા આપણે અહીંથી રવાના થઈશું વાંકાને ડીઝલને એવું બધું નાખીને. એટલે હવે આપણે બિલની વાત છે, બિલ આવી જાય એટલે તરત જ આપણે નીકળી. અને આપણે આવડું આ રાજકોટ મોરબીવાળો રસ્તો છે નહીં આપણે ભરવા આવ્યા છીએ. એટલે હવે આપણે બિલ આવી જાય પછી આપણે અહીંથી નીકળી. અને આ બધા જો થર્મોસ જ છે, જુઓ તમે આ આપણે થર્મોસ માથે નાખેલા છે. જો આવડું કારખાનું છે અને આપણે રાજકોટ મોરબી રોડ ઉપર જ છે. એટલે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી.